દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીષા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. સુરતમાં લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ 17 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આરોપી વર્ષ 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો. ગુનામાં નથી. આ સર એમ કહે છે કે મર્ડરના ગુનામાં છે, એફઆઈઆરમાં તો એમ લખેલું. તો તમે કેમ એ રીતે કહો છો? પણ સાબિત નહોતું થયું ને સર. હજી સુધી સાબિત જ સાબિત નથી થયું તો પછી એને સજા કઈ રીતે થઈ? એને સજા નથી પડી તો કાચા કેદી હતા. કાચા કેદી સજા તો પડી જ નથી. ને છૂટવાના ક્યારે હતા? 20 કે 25 દિવસની અંદર છૂટવાના હતા. ઓકે. તો પોલીસ તમને શું વાત કરી હવે? પોલીસે તો અમે લાજપોર ગયા એટલે લાજપોર મારી એ માંગ હતી કે ભાઈ આ મારા ભાઈ છે, એમણે એવું કીધું કે તમારા ભાઈએ સુસાઇડ કર્યું છે, બરાબર. અને હું ત્યાં આગળ ગયો, મને બોડી બતાવી કે જોઈ લો તમારા ભાઈની આ રીતની બોડી છે, બરાબર. પણ મને એ બોડી પર શંકા લાગી કે આ શંકા બોડીમાં કોઈ જાતનું નુકસાન નહીં હતું અને ખાલી મોઢામાંથી અને નાકમાંથી એ બે જગ્યાએથી બ્લડ નીકળતું હતું. તમે કંઈક ગળો ફાંસાની વાત કરો? અને ગળા પર એક કપડું હતું લાલ કલરનું, જે બે માણસ કે 4 માણસ મળીને બે બાજુથી ખેંચ્યું હોય ને એ રીતની એની જીપ પણ આમ બહાર નીકળી ગઈ હતી. આ રીતની જીપ પણ બહાર નીકળી ગઈ હતી. એટલે મને ડાઉટ છે કે એ માણસે જાતે સુસાઇડ નથી કર્યું. એવું છે. હા. ચોમાસા બાદ અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. વરસાદે વિરામ લીધા બાદ બચેલો પાક હવે જંગલી ભૂંડના ત્રાસથી નષ્ટ થઈ રહ્યો છે. ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદી પાક તૈયાર કર્યો હતો, પરંતુ ભૂંડ ખેતરોમાં ઘૂસી પાકને વેરવિખેર કરી નાખે છે. ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. મારું નામ હે સુધાબેન રમણભાઈ મારીવાડ, મુડસી અઘાટિયા રામગઢ. અને સાહેબ આ ગમે તે આ મોગા ભાવનું બિયારણ અમે નાસ્યું અથવા બધું પાચ્યો ખરી વ્યવસ્થિત થયું અને આ પાક તો છતાંય આ બુડે આવી રીતના અમારે બગાડ કરી આલ્યું હોય. ગમે જેવી વાતમાં તમને આટલું વિનંતી કરે, ગમે જે સહાયતા આલવી જરૂરી છે. કેમ કે આટલું બધું મચ્છરમાં હેલ્પ બેહરવ રાતે હાસવતો છતાંય અમારે આટલું બેળન થયું છે. મક્કાની. મારું નામ ડામોર જયંતિભાઈ સવાભાઈ, ગામ મુડસી અઘાટિયાના રહીશ. ખેતરની અંદર મકાઈનું વાવેતર વાવેતર કર્યું હતું અને વાવેતરને હાચવવા માટે રાત દિવસ ઉજાગરા કરી અને વરસાદનો માહોલ હોવા છતાંય અમે રાત દિવસ આજુબાજુ વટા મારવા હોવા છતાંય આ ભૂંડરનો ત્રાસથી આટલી મકાનનું નુકસાન કર્યું છે. મોંઘા ભાવનું બિયારણ છે. તો સરકારમાં અપીલ એવી છે કે કદાચ અમને એ બિયારણના ખર્ચા કોઈ આગળ અપીલ થાય તો મળી શકે વળતર, એવી અમારી અપીલ છે. સુરતના પૂણાગામ વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું. લોકાર્પણ પહેલા વિરોધ પક્ષના નેતાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આરોગ્ય કેન્દ્ર પહોંચતા પોલીસ દ્વારા તેઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જય દ્વારકાધીશ. વિશ્વ જનનાયક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે મારે ગર્વ સાથે કહેવું પડે કે સુરત ખાતે 142 કરોડથી પણ વધારે પ્રકલ્પોના આજે લોકાર્પણ હતા. તેની અંદર
પુણા વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ સહિત વોર્ડ 16, 17, 18, 19ના કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ત્યારે હું ખૂબ ગર્વ સાથે કહું છું કે આ 50 બેડની હોસ્પિટલની અંદર પીડિયાટ્રિક, મેડિસિન, સર્જરી, ગાયનેક, ફિઝિયોથેરાપિસ્ટ અને ડેન્ટિસ્ટ જેવી સારવારો વિના મૂલ્યે અહીંના લોકો માટે ઉપલબ્ધ થવાની છે। ત્યારે વધુમાં વધુ આપ સર્વ શહેરીજનો આ 50 બેડની હોસ્પિટલનો લાભ લેવો એની અનુરોધ પણ કરું છું અને વિશ્વ જનનાયક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આરોગ્યથી, એની સેવાઓથી છેવાડાનો માનવી વંચિત ના રહે એના ભાગરૂપે સુરતની અંદર આજે 2 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ અને ભવિષ્યમાં 10 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ થવાનું છે ને આગામી 2 વર્ષની અંદર 101 હેલ્થ સેન્ટરો લોકોની સેવામાં કાર્યરત હશે। અત્યારે 71 થી પણ વધારે અમારા હેલ્થ સેન્ટરો લોકોની આરોગ્યની ચિંતા કરી રહ્યા છે અને જ્યારે સમિતિમાંથી આવું છું ત્યારે મને વિશેષ આનંદ થાય છે કે આવા કાર્યો મારા શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી થકી જ શક્ય છે। ખૂબ ખૂબ આભાર માનું છું। જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત। પૂણા ગામ તળાવની બાજુમાં 50 બેડની હોસ્પિટલનું આજે સુરત મહાનગર ટીમ મેયર દ્વારા અને આદરણીય CR પાટીલ સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। 50 બેડની તમામ પ્રકારની સારવાર સાથેની આ હોસ્પિટલમાં આજુબાજુના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ બનશે। ત્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેટરની મહેનત દ્વારા આજે આ હોસ્પિટલ સાકાર બની છે અને એ બદલ અને આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ પણ છે, તો જન્મદિવસના પ્રસંગે આવું સેવાનો યજ્ઞ અહીં થતો રહેશે અને આપણા પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દીર્ઘાયુષ પ્રાપ્ત કરે, તંદુરસ્તમય જીવન સાથે આ ભારતને નવી દિશા આપી રહ્યા છે એમાં એમને બળ પૂરું પાડે એ જ અભ્યર્થના છે। અત્યારે પૂણા હેલ્થ સેન્ટર પાસે જે હોસ્પિટલ ઓપનિંગ હતું એમાં આવેલા હતા તો મંત્રીના આદેશથી અમને સૌને ડિટેન કરી લેવામાં આવ્યા છે। મંત્રી ડરે છે, અમારી સામે ઊભું રહેવાની પણ તેવડ નથી। સુરતના પાંડેસરામાં જન્મદિવસની ઉજવણી મોતનું કારણ બની હતી। જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ મિત્રો પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે ભેગા થયા હતા। જન્મદિવસની ઉજવણી માટે 50-50 રૂપિયાની સોલ્જરી માટે કહેતા સામાન્ય બોલાચાલી થઈ હતી। મરણ જનાર ભગતસિંહ દ્વારા જણાવ્યું હતું કે તારો જન્મદિવસ છે તો તમામ ખર્ચો તારે જ કરવો પડશે। જેનો જન્મદિવસ હતો તે અને તેના સાથે આવેલો મિત્ર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ભગતસિંહ પર હુમલો કરી પતાવી દેવાયો હતો। સુરતના પાંડેસરામાં જન્મદિવસની ઉજવણીનું મોતનું કારણ બની છે। જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ મિત્રો પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે ભેગા થયા હતા। જન્મદિવસની ઉજવણી માટે 50-50 રૂપિયાની સોલ્જરી માટે કહેતા સામાન્ય બોલાચાલી થઈ। મરણ જનાર ભગતસિંહ દ્વારા જણાવ્યું કે તારો જન્મદિવસ છે તો તમામ ખર્ચો તારે જ કરવો પડશે। જેનો જન્મદિવસ હતો તે તેના સાથે આવેલો મિત્ર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ભરતસિંહ પર હુમલો કરી પતાવી દેવાયો હતો। હુમલો કર્યા બાદ આરોપી બિટ્ટુસિંહ, કાશીનાથસિંહ અને ચંદન દુબે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર ગરવીએ આરોપીને સુરત છોડી ભાગે તે પહેલા સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડવા સૂચના આપી। બાતમીના આધારે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લામાં આવેલા રાધનપુર, સાતલપુર અને અન્ય તાલુકામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જી હતી। મોટી સંખ્યામાં લોકોના મકાનમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે સમી તાલુકાના ગોચનાદ ગામના બજાણિયા દુડાભાઈ ભાડાભાઈનો પરિવાર પૂર પીડિતોના વહારે આવ્યો હતો।
ભૂતનાથ ને ધુળાભાઈ ભાણાભાઈ બજાણીયા ગામ ભૂતનાથ. પૂરના જે લોકો પીડિત થયા છે એમને આપ કીટ વિતરણ કરવા, કેટલી કીટનું વિતરણ કર્યું અત્યારે? કીટ 250 કીટ. એમાં શું શું છે? એમાં 25 કિલો ઘઉં છે, 5 કિલો ડુંગળી બટાકા, 1 કિલો મગદાળ, 1 કિલો તેલ. અને આ તમારા સખર્ચે કે કોઈના બીજાના? નહીં, અમારા પોતાના પર્સનલ ખર્ચે, કોઈનો ખર્ચો નહીં. કયા કયા ગામોમાં વિતરણ થયું? સાંતલપુર તાલુકામાં વોવા, વાવ તાલુકામાં રોડહણ, ભરડવા, ભાંખરી, બુકણા, અસુહા, ટડાવ, બેણપ, છેડાવ, આ આજુબાજુના ટોટલ ગામડામાં જ્યાં પાણીનો માર છે ત્યાં બધે. તમે કીટ આપી રહ્યા છો તો બીજા લોકોને શું કહેવા માંગો છો? એટલે અમારો તો આ વિષય નથી આમાં કે આપણે આ બધું ફોટા ફોટોનો ઇન્ટરેસ્ટ નથી હોતો, પણ તમારા જેવા માણસો એમ કે તમે કરશો તો બીજા કોઈ જાગૃત થશે એમ, એના હિસાબથી આ બધું કરીએ છીએ. તો બીજા લોકોને શું સંદેશો આપો? બીજા લોકોને એમ કે આજુ કોઈ જે પીડા છે બરાબર, તો તમે પણ જાગૃત થઈને થોડી ઘણી આગળ આવીને મદદ કરો એને. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના સ્વપ્ન ભારતના સ્વપ્નને સાકાર કરવાના રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનને 11 વર્ષ પૂર્ણ થતા હોય આગામી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને અનુલક્ષીને તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી પખવાડિયા સ્વચ્છતા મિશન શરૂ કરવામાં આવી છે. જો કે આ મિશનને શરૂ થયાને હજુ ગણતરીના દિવસો થયા છે, ત્યાં પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઉત્સવ થીમ પર શરૂ થયેલ અભિયાન માત્ર કાગળ ઉપર જ હોય તેમ ચારે તરફ પાટણ શહેરમાં ગંદકી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માતૃ ગાય તીર્થ સિદ્ધપુર ખાતે પધારી રહ્યા છે. તેઓનો સરકારી કાર્યક્રમ છે, પરંતુ તેઓ સિદ્ધપુર આવતા હોય સિદ્ધપુરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીએ પાટણ નગરપાલિકાના તમામ સફાઈ કર્મીઓ અને અધિકારીઓને સિદ્ધપુર ખાતે મોકલી દીધા છે. કોઈપણ કર્મચારી પાટણ ન હોવાના કારણે આજે પાટણ શહેરના તમામ કચરાના સ્ટેન્ડોમાં કચરો પડી રહ્યો છે. પાટણને તમામ ફેર વિસ્તારમાં કચરાનો આજ નિકાલ થયો નથી. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને જ્યારે પાટણ શહેરમાં કોઈપણ મહાનુભાવ પધારે ત્યારે કોઈપણ જગ્યાએ સફાઈ કર્મી ન મોકલવા માટે ગત સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના સભાસદોએ ટકોર કરી હતી, પરંતુ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સભાસદોની પણ અવગણના કરીને પાટણના તમામ સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર મોકલી દીધા હોવાના કારણે આજે પાટણ નગરી ઐતિહાસિક પાટણ નગરી ગંદકી નગરી તરીકે પુનઃસ્થાપિત થયું હતું. તમામ જગ્યાએ કચરાના ઢગ જોવા મળ્યા હતા અને કચરાનો કોઈ પણ નિકાલ કરવામાં આવેલ નહોતો. મારે આપણા માધ્યમથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને મારે વિનંતી છે કે કોઈ પણ મહાનુભાવ આવતા હોય તો કદાચ તમારે સારું લગાડવા માટે તમારા સફાઈ કર્મચારીને મોકલી દો, પણ પાટણને ગંદકી ન થાય એનું પણ ધ્યાન રાખવાની જવાબદારી વિશેષ આપની છે. તેથી પાટણની ગંદકીનો પણ નિકાલ થાય તે આપના માધ્યમથી જોવો તેવી વિનંતી કરવામાં આવે છે. નવલા નોરતા એ મા અંબાના નવ સ્વરૂપોની આરાધનાનો પર્વ તરીકે ઉજવાય છે. અત્યાધુનિક સમયમાં પણ માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે. બોટાદના એક પ્રજાપતિ કુટુંબ દ્વારા વર્ષોથી સુંદર મજાના રંગ રોગાન સાથે આકર્ષક ગરબીઓ બનાવવામાં આવે છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે. નામ પ્રભાબેન છે. ક્યાં રહ્યો છો તમે? અમારી બાજુમાં જ રહેવી છે. અહીંયા તમારી બાજુમાં અહીંયા જે ગરબાનું વેચાણ કરે છે અને તેમાં તમે કઈ કામ પણ કરવા આવો છો? શું રોજગારી મળી છે, પેન્ટિંગ ને એવું ડિઝાઇન ને એવું કરવા આવી છે, મદદ કરાવવા. એટલે ખાસ કરીને કેવા પ્રકારની ડિઝાઇન હોય છે? બધી ડિઝાઇન મહેંદીમાં આવતી હોય, બધી સાંખિયાની, માતાજી નામની, બધી અલગ અલગ પ્રકારની બનાવી છે. એટલે આમ મુજબ ગરબા બની આકર્ષક બને લોકોને આમ જોવા ગમે એવું? હા, વેચાણ કેવું થાય? વેચાણ બહુ સરસ થાય છે. ગ્રાહક બહુ આવે છે, બધા ગરબા લેવા જ ખરીદી કરવા. એટલે ખાસ કરીને અત્યારે જે લોકો છે ને
માતાજીના ગરબાનું વેચાણ બહુ ઓછું ખરીદતા ઓછા હોય છે, ત્યારે અત્યારે જે આ સ્થિતિ છે એમાં લોકોને શું સંદેશો આપશો? ગરબો તો મંદિર પાસે મૂકવો જરૂરી છે. અત્યારે ઘણા લોકો નથી મૂકતા, પણ એમ કે જરૂરી છે. મારું નામ મુક્તાબેન. મુક્તાબેન, તમે અત્યારે જે ગરબાનું નિર્માણ કરો છો, કેટલા સમયથી કઈ રીતના? અમે 5 થી 6 વર્ષ આ માટીના ગરબાનું કામ કરીએ છીએ અને ચાકડા ઉપર અમે કાચી માટીના ગરબા ઉતારવી, ત્યાર પછી એને અમે સુકવવી, ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી, કલરના રંગબેરંગી ગરબાનું કામ કરીએ છીએ અને એની માથે સ્ટીકી સ્ટોન નાથી કલરના ડિઝાઇન નાથી માતાજીના નામ અથવા મનપસંદ ડિઝાઇન બધી કરી છે. અને અમારે ત્યાં આજુબાજુની મહિલા બધાય પણ કામ થોડુંક કરાવવા મદદ રૂપે આવે છે અને અમારે માતાજીના ગરબાનું કામ ચાલે એટલે અમે 1 મહિનો અગાઉ વેલા ચાલુ કરી દઈએ. માતાજીની ગરબાની તૈયારી ફૂલે ફૂલ કરવી છે. ખાસ કરીને વેચાણ કેવું રહે છે, લોકોનો રિસ્પોન્સ કેવો? વેચાણ તો ચાલુ છે, એમ તો હોલસેલ પણ દઈએ છીએ, પણ ત્યાંથી ગ્રાહક બધા આવે છે એને પણ પૂરું પાડવી છે. ત્યાંથી પણ ગઢડા રોડ, ભાવનગર રોડ, ભાંભણ રોડ બધો આજુબાજુના વિસ્તારથી બધા ગરબા આપણે ત્યાંથી જ લેવા આવે છે. એટલે આજે માતાજીનો પર્વ છે, આ ગરબા વગર કેવું રહે? ગરબા વગર તો માતાજીને એક એમ માનો કે આ આપણે બાપ દાદાની પરંપરા છે, બરાબર. એટલે માતાજીનો ગરબો તો આપણે 12 મહિને એકવાર નોરતા આવે, એટલે આપણે ગરબો તો એક માતાજી પાસે આપણે મેકવો જરૂરી જ છે એમ. એટલે ગરબાની તો ખરીદી કરવી જ પડે એમ. અશોકભાઈ નાનજીભાઈ ચડોતરા. અશોકભાઈ, ખાસ કરીને નવરાત્રી આવી રહી છે, માતાજીના ગરબાનું નિર્માણ કરો છો, કેટલા સમયથી? અમે 5-6 વર્ષથી બનાવી છે. ઘરે બનાવવાના અને ઘરે કલર પેન્ટિંગ અમારે બધું ઘરે કરવાનું. સ્ટ્રોંગ બોન બધું અમારે ઘરે રાખવાનું. ભાવનગર રોડ ડાયમંડ પાર્ક સોસાયટીમાં બનાવી છે મેં. આ કેટલા સમયથી બનાવો છો? 5-6 વર્ષથી બનાવી છે. એટલે આજે ઉત્પાદન કરો છો એટલે આ પરંપરાગત વ્યવસાય છે? અમારી પરંપરા કુંભારની અમારી પરંપરા અમે નિભાવી છે. બાપ દાદાની પરંપરા નિભાવી છે. ખાસ કરીને આજે વેચાણ કેવું થાય છે? વેચાણ એમાં થઈ રહે, અમારે હોલસેલમાં આવતા વેચવી છે મેં. ખાસ કરીને અત્યારે ડિસ્કો દાંડિયાનો સમય આવી ગયો છે, એટલે માતાજીના જે પરંપરાગત ગરબાનું વેચાણ અને લોકોનું આકર્ષણ કેવું? આકર્ષણ તો અમારે સારા મારું રહે. અમારી અટકે પડકેના બધા વિસ્તારના અમારે લઈ જાય છે. બીજા કોઈ અન્ય કોઈ આવું બનાવે છે ખરા કે? ના, આટલામાં હું જ બનાવું છું. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મિડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપથી 3જા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેના પગલે 3 ફાયર સ્ટેશનની 8 જેટલી ગાડીઓ દ્વારા 1.5 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં આવેલા મિડા સ્ક્વેર પાછળના નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે આગ ઇલેક્ટ્રિક વાયરો દ્વારા ઝડપી 3જા માળ સુધી ફેલાઈ હતી, જેના પગલે ફાયર સ્ટેશનની 8 જેટલી ગાડીઓ દ્વારા 1.5 કલાકમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. તારીખ 18 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે સમય 2:05 કલાકે હાલમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી 112 નંબર પરથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી કે અમરેલી જિલ્લાના બગસરા મુકામે બસ સ્ટેશનની પાસે આવેલ SBI બેંકની બ્રાન્ચમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. નમસ્કાર, હું SP સરતેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી. આજરોજ 2:05 કલાકે
112 જે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન જે જારી કરવામાં આવી છે તેના દ્વારા ફાયર કંટ્રોલ રૂમ અમરેલી ખાતે જાણ કરવામાં આવી કે બગસરા SBI બ્રાન્ચમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે. તેના અનુસંધાને ફર્સ્ટ ટર્ન આઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ, જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાના કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ, જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને 2 મિની ટેન્ડર દ્વારા અહીં પહોંચી અને આગને કાબૂ મેળવ્યો છે. હાલ કોઈ આગ છે નહીં અને આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ પામેલ નથી. કેટલો સમય લાગ્યો આગ બુઝાવવામાં? અંદાજિત 1 કલાક જેવું થયું છે, પણ ધુમાડો ઝાઝો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક પ્રોબ્લેમ હતો, એટલે 2 કલાક જેવું સમય લાગી. મારું નામ યશવંત સોલંકી છે. હું SBI બગસરા બ્રાન્ચ મેનેજર છું અને ગઈકાલ રાત્રે 1:30 થી 2 વચ્ચે અમારી બ્રાન્ચની અંદર બ્રાન્ચનો જે હોલ હોય એની પાછળની સાઈડ એક નાના એરિયામાં આગની ઘટના બની હતી, પરંતુ આના કારણે અમારા બ્રાન્ચનું પ્રિમાઇસીસનું થોડુંક નુકસાન થયેલું છે. બાકી ગ્રાહકનું કેસ છે કે લોક છે કે ગોલ્ડ છે કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયેલું નથી. અમારા માનવતા ગ્રાહકોને અમે એ ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું નથી. સુરતના પાંડેસરામાં જન્મદિવસની ઉજવણી મોતનું કારણ બની હતી. જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ મિત્રો પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે ભેગા થયા હતા. જન્મદિવસની ઉજવણી માટે 50 રૂપિયાની સોલ્જરી માટે કહેતા સામાન્ય બોલાચાલી થઈ હતી. મરણ જનાર ભગતસિંહ દ્વારા જણાવ્યું હતું કે તારો જન્મદિવસ છે તો તમામ ખર્ચો તારે જ કરવો પડશે. જેનો જન્મદિવસ હતો તે અને તેના સાથે આવેલો મિત્ર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ભગતસિંહ પર હુમલો કરી પતાવી દેવાયો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા અને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા. તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 પરત કરો. આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે. તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે. અને આ બંને આરોપી બિટ્ટુસિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં આવી? ટોટલ 2 જ આરોપી છે, બિટ્ટુસિંહ અવધિયા અને ચંદનસિંહ દુબે, અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. અને જેમ કે હું કહ્યું, આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી. અને આ જે મરણ જનાર છે ભગતભાઈ એક વાઇપરની લકડી ઉઠાવીને બિટ્ટુને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા. તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી. ચાકુ ક્યાંથી લાવેલું? ચાકુ એમની પાસે જ હતા. મેમ, બર્થડે ક્યારે હતું, કોનું હતું અને કઈ રીતે આ સામાન્ય બાબતમાં વધારે બોલાચાલી થઈ અને બંને જણા શું કરે? બિટ્ટુના બર્થડે હતા અને આજ 16/9/25 રોજના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ 50 રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા. આ બાબતની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું. સુરતના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી બન્યું મોતનું કારણ. પાંડેસરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. જન્મદિવસની ઉજવણી કરવા માટે તમામ મિત્રો તિરુપતિ સર્કલ ખાતે ભેગા થયા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે રસ્તા, બસ સ્ટેન્ડ, પંચાયત ઓફિસ અને શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓના અભાવ છે. અહીં પંચાયત માટે ઓરડો નથી, જેથી હાલ આંબેડકર ભવન ખાતે પંચાયત ઓફિસ છે. ગામમાં બાળકોને અભ્યાસ કરવા માટે પાયાની જરૂરિયાત આંગણવાડી રૂમ પણ જર્જરિત છે.
રમેશભાઈ છે, સુલતાનપુર ગામનો સરપંચ છું. અમારે અહીંયા લગભગ 15 વર્ષથી પંચાયત ઓફિસ નથી. એ લોકો માફ કરી ગયા છે. જગ્યા કેટલી આપો, અમે જગ્યા આપી છે, પણ આજ લગી સુધી એમાં કંઈ કાર્યવાહી થઈ નથી. અમે હાલ પૂરતી આ પંચાયત ઓફિસ આંબેડકર ભવનમાં રાખેલી છે. જ્યારે આંબેડકર ભવનમાં સમૂહમાં કોઈ પ્રસંગ હોય ત્યારે અમને બહુ મુસીબત થાય. બીજું કે બસ સ્ટેન્ડ પણ ખંડેર હાલતમાં છે, ત્યાં પણ બસ સ્ટેન્ડ નથી. અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બસ સ્ટેન્ડનું પણ અમને કંઈ આવેલ નથી. ત્રીજી વસ્તુ એ કે આંગણવાડી જે પાયાના સુવિધા હોવી જોઈએ ગામમાં, તો આંગણવાડી પણ ખંડેર હાલતમાં છે. અત્યારે બાળકો એમાં ભણે છે, બરાબર, અને બહુ તકલીફવાળું છે. હું સરકારને અને એવું કહેવા માગું છું કે મહેરબાની કરીને આ પાયાની સુવિધા જે બસ સ્ટેન્ડ, આંગણવાડી અને પંચાયત ઓફિસ આ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ગામ લોકોની સુવિધા વધે અને ગામમાં સારું કામ થાય. જય હિન્દ. વલસાડના ધરમપુરના બરુમાળમાં 4 માસમાં જ નાડું ધોવાતા ભ્રષ્ટાચાર ડોકાયો. ધરમપુરના બરુમાળ ગામે પાટા ફળિયાથી ચિકાર ફળિયા સુધીનો 1 કિલોમીટરનો રસ્તો આઝાદીના 7 દાયકાથી વધુ સમય વીતવા છતાં પણ ન બનતા રહીશો કાદવ કીચડમાં પગપાળા જવા માટે મજબૂર બન્યા છે. પટેલ મિલન કુમાર અમૃતભાઈ. આઝાદીના પહેલાં આ અમારો ગામ તરફ રસ્તો જતો બરુમાળ, ભાટફળિયાથી લઈને ચિકાર ફળિયા સુધી જતો રસ્તો. આ નાળું છે 4 મહિનાથી પહેલાં બનેલો ને આ ચોમાસામાં ધોવાઈ જતા પહેલાં હજી સુધી રસ્તો બન્યો જ નથી. તો મારે એક જ માંગ છે કે આ અમારે તો કોઈ છોકરું નિશાળ તરફ જતું કે કોઈ બીમાર પડે કે તકલીફ પડતી હોય તો જતો રસ્તો, મારે એક જ માંગ છે કે આ રસ્તો બની જાય તો સારામાં સારું. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ફીણાવ તાબે વચપુરામાં 35 પરિવારો પાકા રસ્તાથી વંચિત. વરસાદી પાણીનો નિકાલ ન થતા બાળકોને શાળામાં જવા મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્થાનિકોએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું. મારું નામ અમિતભાઈ ગોવિંદભાઈ વાઘેલા છે. હું વજાપુરા વિસ્તારમાં રહું છું. હવે અમારે ત્યાં 30 વર્ષથી અમારે રસ્તાની મુશ્કેલી પડે છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, બહુ ઘણી બધી પરેશાની આવે છે. છોકરોને સ્કૂલે મૂકવા જવાની 10 દિવસ લગીને રજાઓ પડે છે, દૂધ ભરવા જવાની અમારે રજાઓ પડે છે, પાણીમાં થઈને જવું આવવું પડે છે, બરાબર. પછી અમે અત્યારે અહીંયા એમાં આવ્યા છે, જિલ્લા અધિકારી એમાં આવ્યા છે, ત્યાં આગળ અમે આવેદનપત્ર આપ્યું છે. સાહેબે કીધું કે જલ્દી આનું નિરાકરણ લાવી દઈશું. પછી અમે અત્યારે સંજયસિંહ મહિડાકરને જવાના છે, ત્યાં બી અરજી આપી છે. એમને બી કીધું છે કે તમારું જલ્દી નિકાલ આવી જશે. આગળ તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? સાહેબ અમારે ભૂખ હડતાલ પર બેસવું પડે છે સાહેબ, બરાબર. કેમ કે અમારી આજે 30 વર્ષથી કોઈ ઘણા બધા સરપંચ આવીને ગયા છે પણ કોઈ અમારો દેખભાળ કરતું નથી. એટલે અમારી બહુ રસ્તાની મુશ્કેલી છે. એટલે અમારો જલ્દીથી જલ્દી અમારો રસ્તો કરી આલે એટલી અમારી માંગ છે સાહેબ, એટલી વિનંતી છે સરકારને. જી, આપનું નામ? મારું નામ તળપદા સુરેશભાઈ સોમાભાઈ. હું રહું છું ફીણાવ ગામના વિસ્તારના વજાપુરાના વિસ્તારમાં. શું સમસ્યા છે વજાપુરાની, શું કહેશો? સાહેબ ગંભીર સમસ્યા છે રસ્તા બાબતની. અમારે અત્યારે 30 વર્ષથી અમારો વસવાટ છે. ઘણી બધી રજૂઆતો કરી પણ અમારી રસ્તાની માંગ પૂરી થતી નથી. અમારા છોકરાઓનું ભણતર ખોરવાઈ ગયેલું છે. ચોમાસામાં દૂધ ભરવા જવાની સમસ્યા બહુ આકરી પડી છે. કંઈ બજારમાં જવું હોય લાવવા, કંઈ ડિલિવરીના કેસમાં હોય, કંઈ આવી બધી ગંભીર રસ્તાઓ માટે અમે બધો સામનો કરવો પડે છે. કેટલા વર્ષથી આ 30 વર્ષની સમસ્યા છે સાહેબ. કેટલા પરિવારો વસવાટ કરે છે? 35 થી 50 ઘરની વસ્તી છે સાહેબ, એમાં 500 જણનો વસવાટ છે સાહેબ. આજે આપ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું છે સાહેબ. અત્યારે અમે હવે સાહેબને રસ્તા બાબતની રજૂઆતે કીધું. સાહેબે એવું જવાબ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે હું આ રજૂઆત કરીને તમારી સાંભળીને નિકાલ કરાવી દઈશ. આ રજૂઆતને આધીન આગળ શું કાર્યવાહી થવાની? સરકાર જે કરે સાહેબ
જલ્દી આનો ખુલાસો આપે અમને. પાટણ રાધનપુરની ખુલ્લી ગટરે એક મહિલાનો જીવ લીધો. રાધનપુરની ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા તેના માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું. આ દુઃખદ ઘટના પછી પાલિકાના અણધડ વહીવટને લઈ મૃતક મહિલાના પરિવારજનોમાં ભારે રોષ ભભૂક્યો છે. પરસોત્તમભાઈ પ્રજાપતિ. હા, શું બન્યું? બિપિનભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ. શું બન્યું? પૈસા વિજ્ઞાન દેવીના પૈસા આપીને આવતા ગટરને ખુલ્લી હોવાથી ખાડામાં પડી ગયા અને અવસર પામે. શું નામ હતું એમનું? નર્મદાબેન બિપિનભાઈ. તમારે શું થતા? મારા ઘેરથી. મારું નામ છે વિનયકુમાર ઈશ્વરલાલ વાવડિયા, જે આ મારા સૌથી નાના કાકા એમના ધર્મપત્ની નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ, જે અહીંયા એમના ભાઈ એક જ દિવસ પહેલાં ઓફ થઈ ગયેલા ને એમના જે 4-5 દિવસ પહેલાં રોકાવાનું હતું એ એમના એક ખાલી ગાડીના પોલ માટે કે એના માટે એક 20 રૂપિયા બાકી હતા. 20 રૂપિયા આપીને વળ્યા, જે ગટર ખુલ્લી ગટર ને પાણી ભરેલું હતું એ એને ઓળંગી ના શક્યા અને પગ અંદર પડ્યો ને એની સાથે માથાનું હેમરેજ થઈ ગયું ને એ મૃત્યુ પામ્યા. આ કયો વિસ્તાર કહેવાય? આ વોર્ડ નંબર આર્યો મસાલી રોડ, વોર્ડ નંબર 7, સરસ્વતી નગર સોસાયટીની બાજુમાં. એ છે વોર્ડ નંબર 7ની બહુ દુઃખદ ઘટના છે. અત્યારે હું ત્યાં જ આવી છું એ લોકોની સાથે સાંત્વના પાઠવવા માટે. અત્યારે જે રાધનપુર વોર્ડ નંબર 7 છે, જ્યાં અનેકો વાર ઘટિત ઘટનાઓ બની છે, ખુલ્લી મોટી એટલી ગટરો પડી છે કે જીવનું બહુ મોટું જોખમ છે. અગાઉ પણ અમે ઘણી વખત બાળકીઓ અંદર પડી ગયેલી છે. એ ગટરના અમે રોડ રસ્તા બંધ કરાવીને ગટરો રાતોરાત બંધ કરાવી હતી અને છતાં લેખિતમાં ઘણી વખત રજૂઆત કરી છે કે જે ખુલ્લી ગટરો છે આ ઢાંકો બંધ કરો. એ ગટરોને બંધ કરવામાં નથી આવતી. ત્યારે આ એક પરિવારે એમનું પોતાનું એક પરિવારનો એક સભ્ય ખોવો દિવસ આવ્યો છે. આ જુઓ તમે કેટલી બેદરકારી છે તંત્રની. અનેકો વાર રજૂઆતો કરી અને આ વોર્ડની અંદર આપ જોઈ શકો છો કે માનનીય ધારાસભ્યશ્રી અહીંયા વસે છે, અહીંયા મોટા મોટા નેતાઓ વસે છે, નગરપાલિકાના પ્રમુખ પણ પોતે વસે છે, છતાં આ વિસ્તારની અંદર કંઈ કશું થઈ રહ્યું નથી. જ્યારે જુઓ ત્યારે આવું જીવલેણ ઘણી ઘટિત બનાવો બની રહ્યા છે. આ એક પરિવાર અત્યારે નિરાધાર બની ગયો છે. એમની દીકરીઓને જોઈએ છીએ તો આપણાથી સહન ન થાય એવી એક કરુણ ઘટના બની છે. રાધનપુરના વોર્ડને બને એટલી સહાય ચૂકવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. શું નામ? મારું નામ જયા ઠાકોર, વોર્ડ નંબર 1, નગરસેવક. રાધનપુર ખાતે જે અકસ્માત થયો છે એ સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને આવા અકસ્માતો વારંવાર મસાલી રોડ ઉપર સર્જાય છે અને આના માટે માત્ર ને માત્ર આરએમબી જવાબદાર છે. અને જે આ અકસ્માત થયો છે એ આર્થિક સદ્ધર પણ નથી અને એ માસીને મેં લોકોના ઘરના કામ કરતા પણ જોયેલા છે અને લોકોના ઘરના કામ કરી અને ગુજરાન ચલાવતા હતા. જ્યારે આવા અકસ્માતો જોઉં છું ત્યારે મારું ખુદનું પણ હૃદય ભરાઈ આવે છે કે તેમના સંતાનોને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે. અને સરકારશ્રીને હું વિનંતી કરવા માંગુ છું કે આવો ગરીબ અને મધ્યમ વર્ગ કેટલો ટાઈમ આવી રીતે પીસાતો રહેશે અને આવી રીતે મરતો રહેશે? સરકાર કેમ આના વિરુદ્ધ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેતી નથી? અને આ પરિવાર છે એને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે, આર્થિક રીતે મદદરૂપ થવામાં આવે અને હવે ફરીવાર આવા દુર્ઘટના સર્જાય નહીં એના પણ યોગ્ય પગલાં લેવામાં આવે. ઘણી વખત આમાં બાળકો પણ નામ લખાયેલું હશે અને આ દુર્ઘટના જે સર્જાણી છે એ માત્ર ને માત્ર તંત્રના કારણે સર્જાણી છે. તો એમને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય ન્યાય નહીં મળે તો આજે અમારા વિસ્તારની મહિલાઓ ભેગી થયેલી છે. એ વિસ્તારની મહિલાઓને લઈ અને અમે સંપૂર્ણપણે રસ્તો બ્લોક કરી દઈશું અને અમને ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરશું. આમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ અને જે જવાબદાર અધિકારીઓ હોય એમના વિરુદ્ધ તત્કાલ પગલાં લેવામાં આવે અને અમને આર્થિક સહાય ચૂકવવામાં આવે. શું નામ? મારું નામ જ્યોતિબેનજી જોશી, સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 7. ભરૂચ દૂધધારા ડેરીને લઈને રાજકારણ ગરમાયું. સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણીના આગલા દિવસે પ્રતિક્રિયા આપી. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંડળીના પ્રતિનિધિનું મતદાન ન હોવું જોઈએ, આખી મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ.
આવતીકાલે ઇલેક્શન છે દૂધ ધારાધીરીનું, આપને કેવું લાગી રહ્યું છે આટલા બધા વિવાદ પછી આવી ગઈ છેલ્લે તારીખ? જો દૂધધારા ડેરીનું ઇલેક્શન 19 તારીખે છે, હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જે ઉમેદવારોને જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી. પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ, પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી. કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી. પણ દૂધધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે, એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય. અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ, ગમે એટલા પ્રયત્નો કરીએ, પણ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે ને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે. એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એને જ આપવાના છે. એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કર, હું પણ કોઈને એમ કહું કોઈ મતદારને કે તું XYZ ને આપજે, એ ના આપે, કારણ કે પહેલેથી એનું ગોઠવાઈ જ ગયેલું હોય. તમે સમજી શકો કઈ રીતના ગોઠવાયું હોય. તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે, મંડળીના પ્રતિનિધિઓનું મતદાન ના હોવું જોઈએ, આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ, જેથી આવું બધું કોઈ સેટિંગ ના થાય. એટલે તો હું છે એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવું હોય તો કેટલી વાર, આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર, અને ફક્ત આ એક દૂધધારા ડેરી પૂરતી વાત નથી કરતો, ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતા હોય ત્યાં બધે જ આવું થતું હોય છે. અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈને પછી શું કરે, એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં, બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો, હવે ઓછું બોલે, તમે વધારે લખો છો, પણ સાચું લખો છો, પ્રજાનો અવાજ તમે મૂકો છો, મારી મર્યાદા હોય છે, એ રોકવું પડે. ને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો 5-6 વર્ષ પહેલા કે દૂધ ભેળસેળ દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે. અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે, દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા અને એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે 2 નંબરનું દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે, એ બધા કૌભાંડો પકડ્યા હતા. પણ એ એક થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ છે, તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળે. અને બીજું કે જે લોકો, કેટલાક લોકો એવા પણ હોય છે એક ટીપું પણ દૂધ નથી આપતા, છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે. પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય, અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે કે દૂધ આપતી જ નથી, છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે. પણ આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે. દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને, ખૂબ મોટા સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે. તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જે છે એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે. ચૂંટણી તો છે બધું, મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે, જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે, એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે, પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું. મસુભાઈ, ખાસ કરીને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોની સાથે છે, કોની પડખે છે? એક બંને તરફ, એક તરફ ઘનશ્યામભાઈ છે અને બીજી તરફ ધારાસભ્ય છે, તો શું કહેશો, CR પાટીલનો જે મેન્ડેટ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે એકબીજાની ખેંચતાણ છે તે? જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે, એ બંને સમાન છે, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું. ફરી પણ કહું છું કે જિલ્લા સંકલનને વિશ્વાસમાં નથી લીધો. જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, ને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ પ્રકારનું જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી. પણ એક કોઈકનું કોઈ ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં. સહકારી ક્ષેત્રમાં બી વોટ માટે ખરીદી થાય, પૈસા આપીને ચાલે? ભાઈ, સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને, આજે મેં દિશા મિટિંગમાં પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ. અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય,
એવા ઘણા કામો કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે. સહકારી ક્ષેત્રમાં આપી કીધું તે પ્રકારે એ બધું છે. ખરીદ બધી નીતિ ચાલે જ છે. મનસુખભાઈ, આટલા વર્ષોનો તમારા અનુભવ પ્રમાણે તમને કઈ પેનલનો દબદબો લાગે છે? હવે એમાં શું છે, હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે. અચ્છા, આપણે ગઈકાલે વડાપ્રધાનનો જન્મદિવસ હતો, સ્વચ્છતા અભિયાનનો ચાલુ કર્યું. હવે આમોદની અંદર જાતે કચરો નાખીને સ્વચ્છતા કરે કેટલું યોગ્ય કહેવાય અધિકારીઓ દ્વારા? જો ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હતો. આપણે બધાએ જ જન્મદિવસને શુભેચ્છા સાહેબને પાઠવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂકે છે. આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે અંકલેશ્વર નગરપાલિકા પૂરતું નહીં, આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમોદની જે ઘટના જોઈ અને આમોદના લોકો અમારા નગરપાલિકા 5 નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા. હું તો બહુ સ્પષ્ટ કહું છું, આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની. મિટિંગોમાં આવવું જોઈએ. એ મિટિંગમાં આવે તો શું એમને ખ્યાલ આવે. અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર મેં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો, રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ અને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ, સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ. રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું. તમને એવું લાગે છે કે આપણે ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એક્શન લેવા માટે? હવે શું છે, મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે છે, પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલાવ છે એવું ચોક્કસ માનું છું. મહેસાણામાં સામેત્રા ગામના નાગરિક દ્વારા આંદોલન મામલો સામે આવ્યો છે. પેપર મિલ બંધ કરાવવા રસ્તા રોકો આંદોલન કરાયું હતું. મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલ અને પ્રાંત અધિકારી ઉર્વેશ વાણદ દ્વારા સમજાવટ બાદ આંદોલન સમેટાયું છે. અગાઉ ફેક્ટરીને આ ગામવાળાની ઘણી ફરિયાદ મળતી હતી અમને. એના સંદર્ભે અમે એને 10-15 દિવસ પહેલાં એક નોટિસ આપેલી છે અને નોટિસમાં એને જે આ ગંધ રોકવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલું હતું. તો એમાં તમે શિક્ષાત્મક કેવી કોઈ કાર્યવાહી? શિક્ષાત્મક કાર્યવાહી માટેની કાર્યવાહી અમારી વડી કચેરી પડતર છે અને જે ફેક્ટરીને જે સુધારા કરવાના થાય છે ગંધ રોકવા માટેના એની કામગીરી પણ એના દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. ગામવાળાનું એવું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી અમે તમને રજૂઆત કરીએ છીએ પણ તમે કોઈ પણ જાતનું આ ફેક્ટરી ઉપર એક્શન લેતા નથી. ગામવાળા ક્યાંક ને ક્યાંક મહદઅંશે સાચા છે. 2 વર્ષથી એમણે પ્રશ્ન ભોગવ્યો છે અને છેલ્લા આપણે 15 દિવસમાં આ વિષય ઉપર ઘણું કામ કરાવડાવ્યું છે. એમની પર 2 વર્ષથી જ્યારે આટલી બધી ગામવાળા રજૂઆત કરે છે તો કેમ હજી સુધી જીપીસીબીએ કોઈ એક્શન ના લીધું? જીપીસીબીએ જે નિયમ અનુસાર એક્શન થતા હતા એ સમયે લીધેલા બી છે અને આગળ બી લેશે. તમે એવું માનો છો કે ફેક્ટરી વાળો તમને ગાંઠતો નથી? ના, એવું નથી. એ પણ નિયમમાં ચાલે છે અને ગામવાળા પણ એમની જગ્યાએ સાચા છે. એટલે ગાંઠતો નથી અથવા સપોર્ટ નથી કરતો એ વાત ખોટી છે. બેન, આજે શેના માટે તમે આ રસ્તા રોકો આંદોલન કર્યું? અમે આ ફેક્ટરી માટે કરીશું રસ્તા રોકો આંદોલન. 2 વર્ષથી 7 ગામ વચ્ચે ફેક્ટરી છે, જેનો કોઈ ઉકેલ ના આવતો અમે આજે આ રસ્તા રોકો આંદોલન ચાલુ કરીશું. છેલ્લા 2 વર્ષથી તમે આ કરી રહ્યા છો તો કોને કોને તમે લેખિત રજૂઆત કરી? અમે દરેક જગ્યાએ કલેક્ટર કચેરી, સીએમ ઓફિસ, જીપીસીબી બોર્ડ, અમે પીએમ ઓફિસ, મોદી સાહેબની ઓફિસમાં પણ અમે રજૂઆત કરી છે, પણ એનો કોઈ ન ઉકેલ આવતો અમે આજે અહીંયા ધરણા પર બેઠા છીએ. પેપર મિલના કારણે ગ્રામજનોને શું સમસ્યા નડી રહી છે? પેપર મિલના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ઉબકા, ઉલટી. બાળકો તો સ્કૂલે જો એવો પાછો આવું છું, કબનું મોથું ચડી, ઉલટી થાય, ઉબકા થાય. દરેક 7 ગામની પબ્લિક બીમાર છે. તો આજે જે તમે રસ્તા રોકો આંદોલન કર્યું છે તો તમારી માંગણી શું છે? બસ અમારી માંગ એક જ, આ ફેક્ટરી આજ બંધ થશે તો જ અમે અહીંયા થવા જવાના છે. અને અમારી સરકારને નમ્ર એક જ વિનંતી છે કે આ ફેક્ટરીના માલિક સામે આજે FIR નહોતો, પણ ચમકા એ લોકોએ
15,000 વસ્તીના આરોગ્યને નુકસાન પહોંચાડી છે એક ફેક્ટરીના માલિકે. આ સરકાર એક ફેક્ટરીના માલિકને બચાવવા 15,000 લોકોના આરોગ્ય સાથે છેડો કરી રહી છે. અને જીપીસીબી બોર્ડના અધિકારીઓ આજે જ રાજીનામું આપ્યું. સરકાર એમને રાજીનામું આપી દેવરાવે. શું નામ છે આપનું? મારું નામ ગીતાબેન ચૌધરી. સુરત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂણા પોલીસ સ્ટેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પક્ષના નેતાને પેટમાં વાગી જતા સારવાર હેઠળ ખસેડાયા હતા. પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે. ગઈકાલે સુરત મહાનગરપાલિકા દ્વારા 50 બેડની એક હોસ્પિટલ, જેની અમે છેલ્લા 4 વર્ષથી કોરોના કાળ સમયથી માંગ કરતા હતા, એ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ અને ગઈકાલે એ હોસ્પિટલનું ઓપનિંગ એટલે કે એનો શુભારંભ હતો, લોકાર્પણ હતો. અને આ કાર્યક્રમમાં અમારા વિપક્ષ નેતા સાથે તમામ કોર્પોરેટરોને મહાનગરપાલિકાના જનપ્રતિનિધિ હોવાના નાતે અને વિસ્તારના જનપ્રતિનિધિ હોવાના નાતે આમંત્રણ હતું. અમને ગૌરવ હતું કે અમારા વિસ્તારમાં અમે એક 50 બેડની હોસ્પિટલ લાવ્યા. લોકોના માટે આરોગ્યપ્રદ સુવિધાઓ સરળતા સાથે મળી રહે, બહુ દૂર જવું ન પડે, ખોટા પૈસા ખર્ચવા ન પડે, સરકારની ફરજના ભાગરૂપે આરોગ્ય સુવિધાઓ જનતાને આપવા માટે જે હોસ્પિટલ બની, એ હોસ્પિટલના શુભારંભમાં અમે જતા હતા, અમારા કોર્પોરેટર જતા હતા, અમારા કાર્યકર્તાઓ જતા હતા અને ગૌરવ સાથે જતા હતા કે આપણા વિસ્તારમાં એક 50 બેડની હોસ્પિટલ બની રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થયું. એને એમ થયું કે અમે કામ કરીએ છીએ ને આ લોકો કેમ આવે. અમે એટલા માટે આવીએ છીએ કે અમને 25 રાખીને એમને હજીરા પોલીસ સ્ટેશન લઈ જાઓ ત્યારે લઈ જાય. એનો અર્થ એમ થયો કે પોલીસના વાનની અંદર જે લોકો બેઠા હતા એ કેમ માની લેવું કે પોલીસ છે. લુખાઓ જેવું, ગુંડાઓ જેવું, ભાજપના તાનાશાહો જેવું જે વર્તન અમારા કોર્પોરેટર સાથે કરતા હતા, આ દાદાગીરી, આ ગુંડાગીરી પોલીસ વાળા ક્યારેય કરી શકે નહીં. અને જો પોલીસ વાળાને એમ લાગતું હોય કે અમે આ કરી શકીએ ને અમારે કરવું જોઈએ, અમારી આ બહાદુરી છે, અને જો એ પોલીસ વાળા હોય તો એ તમામ કોર્પોરેટરોના પ્રતિનિધિ તરીકે, આમ આદમી પાર્ટીના જવાબદાર શહેર પ્રમુખ તરીકે હું કહું છું કે આ પોલીસ વાળાને ચાઇના અને ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર મોકલી દેવા જોઈએ. ત્યાં એમની બહુ જરૂર છે, અહીંયા એમની જરૂર નથી. પૂણા પોલીસ સ્ટેશન અમે એમના વિરોધમાં ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ કે 1.5 કલાક સુધી ફેરવા રાખ્યા. 100 નંબરમાં અમે ફોન કર્યો, પોલીસની ગાડી આવી છતાં એ PCR વાન સાથે એમને ડબ્બો ઊભો કેમ ન રાખ્યો અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું. અમારા કોર્પોરેટર ઉપર હાથ પાઈ જેને કરી છે, જેમનું કામ રક્ષણ કરવાનું છે, એ મારામારી ઉપર જો પોલીસ ઉતરી આવતી હોય તો એ પોલીસના વિરોધમાં અમે FIR નોંધ કરાવવા માટે અમારી આખી સમગ્ર ટીમ, અમારા પ્રદેશ નેતા રામભાઈ ધડુક, સુરત લોકસભાના ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી, અમારા કોર્પોરેટરો શ્રી મહેશભાઈ અણગણ, વિપુલભાઈ સુહાગિયા, સેજલબેન માલવિયા અને તમામ કોર્પોરેટર, અમારા પ્રદેશ નેતા મથુરભાઈ બલદાણિયા, અમે સૌ અહીંયા ફરિયાદ લખાવવા માટે આવ્યા છે કે આવી ગુંડાગર્દી કરતી વ્યક્તિ પોલીસ હોઈ શકે નહીં, અને જો પોલીસ પણ હોય તો એના ઉપર FIR કરવામાં આવે એવી અમારી માંગ છે. અને એ માંગને લઈ અને પૂણા પોલીસ સ્ટેશન અમે PI સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ કે એમના વિરોધમાં FIR નોંધવામાં આવે. સુરતના મહિદરપુરા વિસ્તારમાંથી લિસ્ટેડ બુટલેગર સહિત 2 લોકોના ત્રાસથી વૃદ્ધે આપઘાત કર્યો છે. મહિદરપુરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક જોકુ રાણા સહિત પરિમલ જરીવાડાની ધરપકડ કરી હતી. महीदरपुरा विस्तार में एक आदमी जिनको पैसे जिनसे लिए थे नौकरी देने के लिए, उनके मानसिक त्रास के कारण उन्होंने सुसाइड किया है. तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने 2 लोगों से लगभग 22 लाख रुपए लिए थे, यह कहकर कि उनकी SMC में जान पहचान है और वह उनको नौकरी SMC विभाग में दिलवा सकते हैं, परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए
और पिछले काफ़ी समय से अपने जो पैसे 22 लाख रुपए हैं उसकी वापसी के लिए वो 2 मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे। उनका दागिना भी ज़बरदस्ती लिया, वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे, उन्हें मानसिक त्रास दिया करते थे, जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है। सर, किस तरह आरोपियों को हिरासत में लिया गया है और जो आरोपी है उनका क्रिमिनल रिकॉर्ड्स किस तरह का है? जी, जो दोनों आरोपी हैं उसमें से एक आरोपी का नाम है परिमल उर्फे परेश और दूसरे आरोपी का नाम है अशोक डोकू। तो ये दोनों आरोपी जो हैं इनको अरेस्ट कर लिया गया है और जो पहले आरोपी हैं परिमल, उनके खिलाफ ऑलरेडी एक गुनाह रजिस्टर है जाहिरनामा भंग का, और जो अशोक नाम के आरोपी हैं उनके खिलाफ लगभग 17 गुना हैं, जिसमें से प्रोहिबिशन और अटेम्प्ट टू मर्डर जैसे गुना भी पहले से ही दाखिल किए गए हैं। इनसे पूछताछ जब की तो ये पता लगा कि इन्होंने बार बार उनके घर जाया करते थे और जो अपनी बची हुई अमाउंट है 4 लाख के लगभग, उसको लेने के लिए उनके साथ उनको मानसिक त्रास देते थे और उसी के फलस्वरूप मजबूर होकर जो आदमी है उन्होंने सुसाइड कर ली। આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે।